સીતારામ બધાઈને 7 ને 5 થઈ ગઈ ને તો થોડીક વાર છે જવાની શાળાએ. તો ટાઈમની બહુ ટાઈમ ઇઝ મની. સમયની કિંમત બહુ છે. સમયની હારે હાલીએ તો સમય આપણી હારે હાલે. એટલે અમે સાહેબ તો 4 વાગ્યામાં ઉઠીને અડિયું કાઢ્યા. આજ મને ઉઠાડી ખબર નહીં ઉઠાડી છે. પાછી જ્યોત્સનાબેનને તો રાતે ગલુડિયા ગદના બાંધતા હતા. એક બે ગલુડિયા છે ને એની એક ગલુડિયાને ગરકથી પકડી લીધી ને હવે હું આ બારણું ખોલવું ને એને છોડાવવું ને ત્યાં તો વાર લાગે તી બિચારાને તોડી લીધું. હાવ રાતે કૂતરા છે ને અહીંયા જ હુવે ઘરની આંગણે જ, એટલે હુવા ન દે. હવાર પડે તો એવી નીંદર આવે કોઈ વાતે ઉડે નહીં નીંદર. અને આમે મને હવારમાં ઉઠવાની લગભગ મારા જેવા બધા છે કે હવારમાં ઉઠતા બહુ દાખલો પડે. કમેન્ટ કરજો કેટલા મારી જેમ હવારમાં ઉઠતા દાખલો પડે. અમારે ઘેરે કામ હોય ન હોય, ક્યાંય બારગામ જઈએ ફરવા જઈએ. અમે ઉજ્જૈન ગયા હતા ને તો એ 4 વાગ્યામાં ઉઠીને મોબાઈલમાં ઠકાવક કરે, કારણ કે 4 વાગ્યામાં ઉઠવાની ટેવ ને એને નીંદર ન આવે. અને મને તો કોઈ એમ કહે ને કે 8 વાગ્યા લગી હુતી રહે, બા મને છે ને કોઈ દી હુવા જ ન દેતા. એટલે હુવાનો ઓલો શોખ રહી ગયો કે બસ નીંદર કરી લો, પૂરી નીંદર કરી લો. રવિવારે એક નીંદર થાય અને બાકી રજાનો દિવસ હોય તો એમ થાય કે વહેલું ઉઠીને કામ કરી લેવું, પણ વહેલું ઉઠાય નહીં, પડી રહું, પાછી હુઈ જાવ, કાલને આખો દી પડ્યો છે. એટલે આવું છે ભાઈ બધું. હવારમાં આમી ગરમી અત્યારે બહુ છે. તાપમાનનો પારો એકદમ ચડી ગયો છે. અને વાહન વ્યવસ્થાની અત્યારે એટલી ચિંતા છે કે વાહન ચલાવતા કાયમી અકસ્માતો થાય. ઘરેથી નીકળીએ અને પાછા ઘરે આવીએ ને હાજા નિર્વાહ ત્યાં હાચા ભંગાઈ તૂટાઈ ને કાંઈક આપણે વ્યવસ્થિત હલાવતા હોય, પણ બીજા અમારે ઓલા સ્ટાફના ભાઈ છે ને એ બિચારા કાલે હું તો હજી સવારે પૂછું કે ભાઈ કેમ ના આવ્યા બોલા બીજા ભાઈને, તો કે બેન એને તો એક્સિડન્ટ થયું અને બહુ જોરદાર લાગ્યું અને રાજકોટ લઈ ગયા છે. ભગવાન એને હાજો નૈરવો રાખે. છોકરો એક નાનકડો કજી તો છે, 4થા ભણે છે. અને પોરબંદરમાં ન સંભાળ્યા પછી રાજકોટ લઈ ગયા. એટલે આવું છે. બીજા ઠોકર મારતા જાય ગાડીવાળા જે છે ને, મોટરવાળા. આપણે મોટર હોય એનો વાંધો નહીં, મોટર હલાવીએ એનો વાંધો નહીં, પણ સ્કૂટરવાળાને, સાયકલવાળાને, પગપાળા ચાલતા આ બધાનું આપણે થોડુંક ધ્યાન રાખીએ. મોટર હલાવી કંઈ ગુનો નથી, ભગવાન બધાને કારવાળા કરે, પણ આપણી કાર જે છે એનો કોઈ વાંધો નથી, પણ બીજા જે છે ને એને ઠોકર ન લગાડીએ, કારણ કે એને પાછા ઠોકર મારી અને માનવતા જે છે ને એ પાછા ગુમાવી દેતા હોય છે, વયા જાય છે. કેવલને મૂંધીને ઉડાડી, મારી ભાણેજને હજી તો મહિનો દી થયો, મારી બેનની છોકરી જુનાગઢ છે ને એને મહિનો દી થયો. જુનાગઢ બિચારી આવતી હતી લગ્નમાં આવતી હતી, અલા માતાજી તેડા ને તો રાણાવાબ આવતી હતી, હું અહીંથી ગઈ હતી અને એ મા દીકરો આવતા હતા તો એને ઉડાડી દીધા. ઉડાડીને વયા ગયા પાછા. છોકરીને એવું માથામાં લાગ્યું હતું કે એ ભાન જ ભૂલી ગઈ હતી. તરત જ 108ને લઈને જુનાગઢ દાખલ કરી. 30-40 હજારમાં ઉતરાઈએ નોખા ને હજી જો કમરમાં પાટો બાંધીને ફરે છે. એટલે આપણે કોકની જિંદગી બગાડી નાખીએ અને પાછા માનવતા ન દાખવીએ એ ખરાબ છે. જો અકસ્માત થાવો ને એ તો ઈશ્વરના હાથમાં છે, ભાઈ ગમે ત્યાં દુર્ઘટના બને, પણ દુર્ઘટના બને પછી અમારે તો એક સરસ મજાનો પાઠ આવે કે દુર્ઘટના બને ને એની પાછળ કોઈ પણ કારણ હોય, કે એક પણ બેમાંથી એક વ્યક્તિ હોય ને એનો વાંક હોય. ઘણીવાર બેયનો વાંક ન હોય, કે એની ભૂલને કારણે. અમારે આ રિક્ષા હલાવતા હોય ને તો નાના છોકરા, એટલે આને બહુ છોકરા બધા કે અજીતભાઈ રિક્ષા હરખી હલાવે અને પીઠ માણા છે, ધ્યાન આપે છોકરાઓનું. અમારે નાનકડો ફૂલ હલાવતો ને તો એ બાપ દીકરા બે બાઈધે જ રાખતા કે નાના છોકરાઓને લઈને જાય તો બહુ કાળજી રાખવી પડે. ત્યારે મા બાપ આપણે ભરોસે છોકરા મૂકતા હોય એના નાના ને રાહ જોઈને જો બધા મા બાપ બેઠા હોય કે બપોર થાય ને મારું છોકરું આવશે. આ બધું એક 5 મિનિટ આપણું છોકરું આપણાથી અળગું થાય તો આપણા શ્વાસ જે છે એ ઊંચા થઈ જાય. આમ દરેકના મા બાપના એટલા જ એને વાલા હોય. એટલે વાહન ચલાવવામાં કોઈ વાંધો નથી, પણ આજનો તો મેસેજ જ ખાસ એટલો છે. કાલ તો થોડીક વાર તો કેવું મને થઈ ગયું, ઓલા ભાઈની વાત સાંભળી ને કે હજી તો બિચારા સ્કૂલેથી છૂટીને બધે ઘરે પહોંચ્યા હોય ને રાણાવાવ પહોંચ્યા ને એના ઘર પાસે બોલો સ્કોર્પિયાવાળાએ ઉડાડી દીધો. હવે એકને એક માણસને દીકરા હોય અને આવું ઘટના બને, નાના છોકરા હોય, કમાવાવાળું માણસ ખુદ પોતે હોય તો બહુ મોટી સમસ્યા થાય અને પાછા વયા જાય. માનવતા થઈ ગયું હોય તો થઈ જ ગયું છે હવે, પણ આપણે માનવતાને પોલીસવાળાને ગોતીએ લેવાના હોય, કારણ કે અત્યારે સીસીટીવી કેમેરા બધે થઈ ગયા છે. 5 મહિના પછી 6 મહિના પછી તમે મહેનત કરશે પોલીસ, એટલે એને ગોતીએ લે કે કોણે કર્યું હતું. પણ આપણે ભગાઈ નહીં. માનવતાનો ધર્મ ક્યાંક તો હોવો જોઈએ ને. એટલી બધી આપણે નિષ્ઠુર બની જઈએ. એટલે મારા નાનકડો વિદેશ છે ને
એ એમ જ કહેતો હતો કે મમ્મી અમારે અહીંયા એવું છે કે કાંઈ પણ કોઈ પણ અકસ્માત થાય ને એટલે સીધી પોલીસને ફોન કરવો જ પડે એ કે નહીંતર અમારે એ કંઈ થાય જ નહીં, અમારા ઉપર ગુનો નોંધાય. એ ત્યાં સુધી વાહન જે રોડ ઉપર પડ્યું હોય ને તો એમને પડ્યું રહે. અને 5 મિનિટમાં તો ત્યાં બધું ફેસલો થઈ જાય કોના પક્ષમાં છે, કેમેરા ત્યાં હાજર જ હોય ને બધું, એટલી સિસ્ટમ ત્યાં કે તમારે કાંઈ બોલવા ચાલવાનું જ નહીં એકબીજાને. એટલે ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે આપણે ધાર્મિક છીએ પણ માનવતા ગુમાવી બેઠા છીએ. વિદેશના લોકો જે છે ને ધર્મની બાબતમાં ઓછા છે પણ એનામાં માનવતા છે એ જાય નહીં, મૂકીને ન જાય. એનું કાર્ય કરી એને જે દંડ થતો હોય એ ભરી બધી વિધિ પૂર્ણ કરી અને પછી ત્યાંથી અકસ્માત તો બધે થાય છે. અહીં આપણે થાય છે એવું નથી. બરફવાળા દેશ યુરોપના છે ત્યાં તો લગભગ કે કાયમ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા જ હોય. તો હવે તમારું શું કેવું છે વાહન વિશે? વાહન જેટલું બને એટલું ધ્યાન રખાય, ધીમે ચલાવાય. એક ફેર ઓછો થાય ને એને ફુગાય. હા, એક થોડુંક 10 મિનિટ 15 મિનિટ કે અડધી કલાકનો આપણે ઘરેથી નીકળ્યા હોય ને અડધી કલાકનો બહુ તો ધીમું હલાવીએ તો ફેર પડે. તો ફેર પડે એનો વાંધો નહીં. પછી અકસ્માત થયા પછી તમે કલાક એક અહીંયા રામાયણ કર્યા રાખો કે ભાઈ આ તમારી મારી ભૂલ છે ને ઓલો કે મારી ભૂલ છે ને ઓલો કે તમારી ભૂલ છે ને, તો એ તમને કેમ અડધી કલાક તમે ક્યાં ખોટી થઈ જાય? એના કરતા તમે આરામથી 15 મિનિટ મોડા પૂગીએ એ જ ને. એનાથી ઓછા તો કઈ છે નહીં ને. અકસ્માત થયા પછી તમારે કેમ કલાકે ક્યાં ઊભું રહેવું પડે? વાંક આવે તો તમારા વાહનમાં નુકસાની થાય, સામે વાહનને નુકસાની થાય, તો અહીંયા તમે કલાકે બેઠા રહ્યો. એના કરતા પહેલેથી તમે ધીમે વાહન હલાવતા હોય તો શું વાંધો આવે તમને? પછી આપણે સાંભળવું ને બીજું તો ઠીક, ચાલો કોઈક સમય ઠીક, પણ નાના નાના બાળક બેઠા હોય સ્કૂટરની અંદર, બેનો હલાવતી હોય, અને બહેનોને ખાસ કે બહેનોને ક્યાં ઊભું રહેવું ને એને ખબર જ નથી ઘણી વાર. મેં તો એવું જ જોયું છે. એટલે મને મારા ઘરના મને ખરેખર મને નથી ખબર. એક દિવસ આણે મને કીધું બ્રેક મારી ને મેં ક્યાં બ્રેક મારી હતી. એટલે મને એટલું બધું નથી ફાવતું ને એટલે મેં તો નક્કી જ કરી લીધું કે આપણે ટારવા નથી કોઈને. આપણે તો ભર્યા જઈએ તો બીજા કોકને ટારીએ અને રોડ વચ્ચે એના નામ આવે કે ભાઈ તમે બેનને ઉડાડી દીધા ને બીજા 2-4 ઉડે મારી વાહે. એના કરતાં નક્કી કરી લીધું કે 50 રૂપિયાની કોઈ ન તેડવા મૂકવા વાળું હોય ને તો રિક્ષા કરી લેવી અને હલાવીએ. આપણે નાના છોકરાઓને લઈને બેનો જતા હોય તો બધી રીતે સેફટી રાખી અને વ્યવસ્થિત બેનો છે ને પગ પેલા નીચે ઉતારી દે. પછી સામે વાહન વાળો હોય ને એને એમ થાય કે આ બેનને સાઈડમાં વરવું છે કે રોકવું છે કે ઊભું રહેવું છે, એટલે એ બ્રેક પાડે એટલે પાછળ વાળાને અસર થાય. મોટું વાહન હોય એટલે ભટકાય એકબીજાની અંદર. ને આવા અકસ્માતોમાં કંઈ લેવાનું ઉછીનું નથી લેવા જવું. તો દુર્ઘટના બને એ સ્વાભાવિક છે પણ એને નિવારણના ઘણા બધા આપણી પાસે ઉપાય છે. તો બને ત્યાં સુધી આવા દુર્ઘટનાનું નિવારણ થાય. થઈ ગઈ હોય તો માનવતાનો ધર્મ નિભાવીએ. આપણે એના પરિવારનો આવે ત્યાં સુધી આપણે ત્યાંથી હટીએ નહીં. આપણે કદાચ એમાં સામેલ ન હોઈએ છતાં પણ આપણે એને મદદ કરીએ તો એક માનવતાનો ધર્મ બચે. અને આ સંદેશ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરું. મારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. આવજો. સીતારામ. વિડીયોનો આજનો સંદેશ સારો લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો.